ભાઈબંધના બાઇકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું ને પછી આડે બેસી ગયા લૂડો રમવા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા વાળા નવા મી બ્લોગમાં. સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા પછી હું ને મારો મિત્ર વયા ગયા મેળીમાં બેસવા માટે. મેળીમાં આવીને દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. પછી તો મેળીમાં આવડો ભાઈબંધ આવી ગયા ને બે ડબલ લઈને એવું કામ ધંધો કરી ન કઈ ભેગું નહીં થાય, ઓટા ન થાય ખોટા. પછી તો ભાઈબંધ કામ ધંધો મૂકીને લૂડો રમવા બે ગયો. હાલો આપણે બધા લૂડો રમી જ નાખ્યા, જોઈ જ લઈ કોણ જીતે. પછી તો રવિભાઈનો ફોન આવ્યો કે આડે બજારમાં જવાનું. મેં હાલો આવું જ છું. પછી આપણે બે વયા ગયા બજારમાં. પછી તો એને જઈતા ફાટક માં લેતો આપણને ખબર દે આ તો વટવામાં 30 કલાક ફાટક માં દે ચારક જ ખોલ્યા ભાઈ હોય તો. પછી તો આડો ભાઈબંધ ફરારી લઈને આવતો હતો તો સામે લાંબા હાથ કરતો કે મને બ્લોગમાં લઈ લે. પછી તો હું દખો બે નીકળી ગયા બજારમાં, કારણ કે વસ્તુ લેવાની હતી તે આડે ભૂલી ગયા હતા. આડે પછી પાછા વયા ગયા બજારમાં વસ્તુ લેવા માટે. પછી તો આડે ખાવરાઈ પોરે પહોંચી ગયા. ખાવરાઈ પોરે આવીને જોયું તો બધા માફી અહીંયા બેઠા હતા આડા ખાવરાઈ પોરના. પછી આપણે બજારમાં કામ પતા નાખ્યું. પછી આપણે આવી ગયા મેળીમાં એને જોઈતા નગડા ત્યાં ખાખા કરે ત્યાંનું આખું ધમકો લઈ આવ્યા. પછી મારા ભાઈનો ફોન આવ્યો કે પેટ્રોલ ખૂટી ગયું. પછી આડે 100 રૂપિયાનું પેટ્રોલ લઈને વયા ગયા ને પેટ્રોલ દેવા માટે. પછી આડે આવી ગયો પેટ્રોલ દેવાનું, અહીંયા નાખી દીધું એના હોન્ડામાં પેટ્રોલ. પછી તો આડે મિત્રો સાથે જવાનું હતું બાયપાસમાં રમેલમાં, એટલે આડે બધા મિત્રો સાથે વયા ગયા રમેલમાં. પછી આડે બાયપાસ હરેશ ફુવાજીને અહીંયા રમેલમાં આવી ગયા મિત્રો સાથે. પછી આડે ઘર બાજુ પાછા રિટર્ન થઈ ગયા. આજના મી બ્લોગમાં આટલું જ. ત્યાં અમે આડે મળીએ બીજા મી બ્લોગમાં, એટલા માટે જય માતાજી.